મારતા જોઈએ ઉષ્ણમાં આવતો તો ભદ્રામાં તો વાડ્યું માથા મારતા દરબાર બધા માથા બધા થઈ ગયેલા હોય દરબાર એવું કેવું પડે ખબર છે સમજી છે બોલાવા તમારા નથી સર કટોસન દરબાર દીકરીઓ થયો પેલા રજવાડો બોલવાનું સારું કોઈ ટૂંકારો ના દે અને સાધુ માટે બહુ સારું બોલાવો ટૂંકારો અહીં લીમડી દરબારમાં લીમડી રાગ ભુવનમાં અમે થયેલા દામન પાથરીને થઈ ગયેલા દામન એટલે શું પૂછો તો ખરા કોઈને ખબર દામન એટલા શેડો હા આગળ હોય અને દામન કહેવાય નાખી દે આમ કરી આ હોય ને આમ આમ પાથરી દે પુરુષને અડાય જ નહીં ગુરુ હોય ગુરુનું બાપ હોય કંબાઈ રાખી ના હું મારા મામા મોસાળમાં દરબારો સારા પણ ઉતારો ના દેવાનો કોઈ ભાણુભા કરે હું ગમે એમ એમને ટૂંકારા દઈ દઉં તો એ ઘરે આવી કે જાનકી દમામાં કે આ ભાણુભા ટૂંકારા દઈ દે અમને એ કહે આમ જેવો અમે રહેલા ને એટલે કે એમને ખબર ના પડે પછી ખબર પડે ધીરે ધીરે કે આમ ટૂંકારા ના દેવા નાથું ભાન આલુ ભાન હેમ ભાન એવું કહેવાનું કશું ના હોય તો એ લોકો સંસ્કાર એવા ઊંચા ભેણે જાના કે બોલવાનું ઠેકાણું ના બામણમાં કે ડુંગળી ખાવ છો કે પેલા બાપજી ખાય છે એટલે મારે ખાવી પડે એ મેં બાપજીને કીધું બાપુ આવું એક જણ કહેતો કે ડુંગળી ખાવ છો કે બધી ડુંગળી આપણે પાળતા ના ખાવી સાની મને ખાવી કારણ કે ના એવું કશું નહીં કે પાળતા જ ખાવાની હું તમને કહીશ કે 2-4 દાડા ત્યારે છોડ્યું ગાળ્યું છે કે જો આ ડુંગળી નથી ખાતો ખારું બોલો છે આપણે તેના કરતાં ડુંગળી ખાઈશ તો આવું બોલીએ હા અમુક તમે ચા છો મચ્છુકાંઠાની મોરબી પંચાલની ભાષા એટલે તમે અનાજને સોડિયું રમતી હતી અને મેં મારક પૂછ્યું મેં કીધું બેનો આ મારા આમ જવું છે ફલાણી જગ્યાએ એટલે ચાલ બધું બોલે છે બાપુ આમ ને તેમ ના પછી હું વધારે પૂછપૂછ કરું એવી મીઠી ભાષા છોકરીઓ આવડી હતી મીઠી ભાષા ઘડીક વાર બોલાવાનું મન થાય ઓમ થઈને એવું નહીં બચ્યા ઓલે અંતરને શું કહેવાનું કુંભળા કુમળું કેવું કુંભરું 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 કુમળું નહીં કુંભરું કુંભરું ભૂંભરું આડું શું છે આ તો આપણે નથી કુંભરું કુંભળું નહીં કુંભળું નહીં કુંભરું કુંભરું આ તો અઠવાડિયાની જ વાત છે કે કુંભરું કુંભરું વાળા બાબુ કહે કુંભરું કુંભરું નહીં ઘરમાં ખાવાનું કુંભરું એટલી ભાષામાં જ કે ને કુંભરું પછી કુંભળું કીધું મેં તરત વ્યાકરણ કરી નાખ્યું મારી જાતે કુંભરાનું કુંભળું કે આવો તો આપણે તો શું આનંદ શેની રીતે કરવો મારે તો આનંદ આ રીતે થાય મનોરંજન કરવું હોય તો શું કરવું આ લોકોનો પરિચય તો માત્ર 30 વર્ષ પહેલાનો પણ બોલવા ચાલવાનું બીજી રીતે મારે કોઈ આનંદ મસ્કરી કે એવું કશું થાય નહીં
તો એ ફોન થોડું આવે ને ચાલે આમ મનોરંજન કરવું હોય તો શું કરવું કહો કે આ વ- આ 1 કલાક દિવસમાં અડધો કલાક તો આનંદમાં રહેવું જ જોઈએ 24 કલાક થાય ને એમાં અડધો કલાક તો મનોરંજન હોવો જ જોઈએ મનોરંજન સાત્વિક હોવો જોઈએ કોઈનું નુકસાન થાય ખોટું લાગે એવું નહીં. ગમે તે કહેવાય. એનાથી નાભીની અંદર આંદોલન થાય શું કે પેલાનું આપણે અહીં કણા બાપુ વક્તાપુરમાં રહેતા ને તે પછી મારું મંદિર હમું કરવું હતું પછી મેં કે તબરકું આવ્યું કપિલ કે શેનું પછી મેં કીધું આમું પડીએ કે શેરીયું કેમ શેરીયું મેં કીધું, શેરીયું શું મારું માથું પડવું છે અમારા શેરીની વાત જુદી હોય છે અને પછી ગોઠિયા કે હઈ રાખો મારા હઈ રાખીને હું ખાવું પાનન પકડ ને એવું બધું આમ પકડ ને ઓલો તાકી હમી કરે મંદિરનો ટ્રસ્ટી હતો કેમ ભાઈ કેમ ઓલો દાડિયો નતો આવ્યો તે એ કેમ ભાઈ પ્રભુભાઈ કે બરોબર ગયા. તો કેમ ભાઈ હવે બોલતા આવડે ને પાછો ઓલા સાત્વિક છે મને કે આ બાપજી સાત્વિક છે કે કાંડા તને સાત્વિકની ખબર પડે તું મને સાત્વિક કેવી રીતે કહેશ તું આવું આ બધું કે લો હઈ રાખો કે પાનાને એવું બધું હતું કે એ ટાંકી હમી કરે પાણી છૂટી જતું હતું તે તો હું તો બાલા મારું શું હઈ રાખવું ક્યાં હઈ રાખવું ભાઈ મારે શું કરવા કીધું મારા મનમાં વિચાર કર્યો ખબર નથી પડતી કે આ પકડો કે આ લો મેં કીધું એને હઈ રાખવાનું કહો છો કે હા ચાલી રાખે એ રાખ. પકડી રાખો એમ કહો. તો આમને કંપની અલગ બેઠી જ નહીં ચાર ન આવું આવું કરતો હતો બાપુ જાગીર લઈ આવીએ રમવા રમવા બાપુ જાગીર લઈ આવીએ અલા એંડામ નતો કેતા કે અમારે આપવું છે બાપુ કે આપવા દો એંડામ ના રમ આનંદ કરવા નાઈટ પર ચપટી કોઈ વાંધો નહીં. ચપટી આપણે તો જો ગમે તે હોય બધાને આનંદ કરાવવો છે બીજું શું આપણે આમના પ્રેમથી સ્વીકારીએ છીએ આના ઈદીરાના તું કેટલી રાખો હા બધાને રાખો. નથી એ બાજુ દેખાતું. સમજાય કે? નરસિંહભાઈ વચમાં બેઠા છે. હા, એ નરસિંહભાઈ સારા કહેતો નરસિંહભાઈ વચમાં છે. એક વાર જોઈને એમ કીધું ને કે કોકા કોલા થોડું પાવ કે ઠંડુ પાવ 50 રૂપિયા કાઢી નાખ. બાઈ તો નહીં હે પેલો ઘર પર સંપાલી ને પસાર કરી કોકા કરો કાકા કે એ કાકા કે આપણો ફૂલ. બાપજીના બગીચામાં શાના શાના ફૂલ છે એ ફૂલ મારા તારાબાનું શું ગમે? તારાબા. માતાજી શું પછી બગીચામાં તારાબાનું. માતાજીને કીધું. શું કરીએ તારા વાળા શું